तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललितान् श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौरांगी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वती देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા જ એક સાથે હાથ ઉપર કરીશું। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा सर्वे वाला वैष्णव ने हरे कृष्ण माताजी। हरे कृष्णा माताजी। हरे कृष्णा। હવે આજે આપણે ક્વેશ્ચન આન્સર નથી કરતા, ડાયરેક્ટ જ અધ્યાય શરૂ કરીએ છીએ। હવે આના પછીના જે હશે ને આપણે ક્વેશ્ચનો મલ્ટિપલ ક્વેશ્ચન બધા અધ્યાયમાંથી થોડા થોડા પ્રશ્નો પૂછી લઈશું। આજનો જે અધ્યાય છે અધ્યાય 13 એનું નામ બે રીતે બોલાય છે। એને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ પણ કહેવાય છે અને પ્રકૃતિ પુરુષ અને ચેતના બે રીતે બોલાય છે। પ્રકૃતિ પુરુષ અને ચેતના ક્ષેત્રજ્ઞ વિભાગ અર્જુનજીનો પહેલો જે પ્રશ્ન છે ને અધ્યાય 13 નો પહેલો જ જે અર્જુનજી પ્રશ્ન કરી રહ્યા છે ને એમાં ક્વેશ્ચન આવે છે। આ બધા પ્રકૃતિ કોણ, પુરુષ કોણ, ક્ષેત્ર કોણ, જ્ઞાતા કોણ। તો અર્જુન શું જાણવા માંગે છે? આપણે કોણ છીએ? તો એનો જવાબ છે આપણે શરીર છીએ કે આત્મા? બોલો કોણ છે આપણે? આત્મા છીએ। આપણે આત્મા છીએ। આપણે આત્મા છીએ। હા માતાજી, આપણે આત્મા છીએ। બીજો પ્રશ્ન છે આનંદ લેનાર કોણ છે? હુ ઇઝ એન્જોયર? આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, બરાબર છે? તો આનંદ લે છે એ કોણ લે છે? પ્રકૃતિ શું છે? જ્ઞાન શું છે? આ જ આજના આપણા પ્રશ્ન છે। અધ્યાયની શરૂઆત અહીંયાથી જ થાય છે। ભગવાન આપણને જવાબ આપશે આની અંદર। પહેલું છે કે આપણે કોણ છીએ? વી આર સોલ। સોલ એટલે આત્મા છીએ આપણે બધા જ। એ આપણે પહેલા અધ્યાયમાં જ્યારે ક્વેશ્ચન હતો અર્જુનજીનો ત્યારે જોયું હતું। આત્માનું કદ કેટલું છે? તો આપણે વાળ જે છે ને વાળની ટોચ એટલે એક છેડો વાળનો લો એના 10,000 ભાગ કરો એટલું કદ છે। આપણને એટલે એક છેડો જ પરાણે દેખાય છે, 10,000મો ભાગ તો આપણે ક્યાં જોઈ શકવાના હતા? શું આપણે આત્માને જોઈ શકીએ છીએ? ના, એટલી સૂક્ષ્મ છે કે આપણે નરી આંખે એને જોઈ શકતા નથી। અરે સાયન્ટિસ્ટો પણ આની પર કેટલું બધું રિસર્ચ કર્યું। એમની પાસે તો લેટેસ્ટ બધા સાધનો છે,
છતાં પણ આત્માને જોઈ શકતા નથી. આત્માના ગુણધર્મ શું છે? તો ભગવાને કીધું છે ને, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ કલેદે અંતાપો ન શુષ્યતિ મારુત. આત્માને બાળી શકાતું નથી, તેને ભીંજવી શકાતું નથી, તેને કાપી શકાતું નથી. કેવું છે આત્મા? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તો ભગવાને કીધું ને, જેવી રીતે આપણે કપડાં ચેન્જ કરીએ છીએ, આજના કપડાં છે તો કાલે આપણે ફરી એ રિપીટ નથી કરવાના ને. અને આપણા મનપસંદ વસ્ત્ર હશે તો એ રોજના રોજ તો આપણે કંઈક વસ્ત્ર નથી પહેરી રાખવાના. એ ફાટી જાય, કલર જતો રહે, કે આપણે એનાથી ધરાઈ જઈએ તો આપણે એને ચેન્જ કરીને બીજા કપડાં પહેરીએ છીએ. તો આત્મા પણ એવી રીતે જ આજે આ શરીરમાં છે, કાલે બીજી યોનિમાં બીજા શરીરમાં જશે, એના પછી ત્રીજી યોનિમાં ત્રીજા શરીરમાં જશે. એટલે આવી રીતે કન્ટિન્યુઅસ આત્મા શરીર બદલ્યા કરે છે, એનું સ્થળાંતર થયા કરે છે. તો આપણું શરીર છે ને એ કેવું છે? તો 5 આપણી સેન્સીસ છે, 5 આપણી ઇન્દ્રિયો છે. આંખ, નાક, કાન, જીભ, ત્વચા, આપણી બધી સેન્સ છે કે જેનાથી આપણે આપણા બહારની જે દુનિયા છે એનો અનુભવ કરી શકીએ છીએ. અને એના સિવાય બીજા 3 કોણ છે? મન, બુદ્ધિ અને અહંકાર. એટલે જે 5 આ ઘોડા છે, આપણે ઇન્દ્રિયો રૂપી 5 ઘોડા છે. તો માઇન્ડ એની ચાબુક છે ને બુદ્ધિના કંટ્રોલમાં રહે છે. બુદ્ધિ જે રીતે દોડાવે માઇન્ડને, એ રીતે આ ઘોડાઓ, એટલે આપણી સેન્સીસ દોડ્યા કરે. જેમ કે અત્યારે ક્લાસ ચાલુ હોય અને દરમિયાન જો કંઈક મસ્ત મસ્ત સ્મેલ આવી ગઈ તો ઈચ્છા થશે કે આ તો સ્મેલ બહુ મસ્ત આવે છે, ક્યાંથી આવે છે, મારે ખાવું જ છે. તો માઇન્ડ તમારું દોડશે એ બાજુ કે હા આ વસ્તુ મારે ખાવી છે, ચલો આજે પીઝા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. સરસ પીઝા ક્યાં મળશે? ડોમિનોઝમાં મળશે કે પછી લાપીઝામાં મળશે? ક્યાં મળશે સારા પીઝા? તો પછી આપણે પેરેન્ટ્સને કહીશું કે આજે મને એના પીઝા ખાવા છે, મંગાવો. હવે તો આપણે સ્વિગી, ઝોમેટો છે જ, તે સુધી જવાની જરૂરી નથી. પહેલા તો એવું હતું, મમ્મી પપ્પા એવું કે ના ના આટલી રાતે ના જવાય કશે, બહુ ભીડ હોય. પણ હવે તો એવું કોઈ ઓપ્શન જ નથી ને, મમ્મી સ્વિગી કરી દે, આવી જશે. તો આ શું છે? ઈચ્છા થઈ તો બુદ્ધિ એના માટે કામે લાગી જાય છે કે આ વસ્તુ આપણે ક્યાંથી મેળવીશું. અને આપણી ઇન્દ્રિયો એના માટે કેવી આમ ઉત્સુક બની જાય છે. જ્યાં સુધી ડિલિવરી બોય આવે નહીં ત્યાં સુધી આપણે કેટલી વાર હજી ટ્રેક કરીને, મમ્મી હજી કેટલી વાર છે, કઈ પહોંચ્યો છે. અને આવે એવું તરત જ મમ્મીને પૈસા આપવા હોય તો આપે, આપણે તો પેકેટ લઈને આવી જવાનું, બેસી જવાનું ખાવા. એ શેના માટે છે? સેન્સ ગ્રેટિફિકેશન છે, આપણે ઇન્દ્રિયની તૃપ્તિ કરવા માટેનો છે. આપણે વાર્તા થઈ હતી ને, પાંજરામાં પંખી છે, એને બહુ જ પ્રેમ કરો, બહુ જ પ્રેમ કરે છે, પણ ખાવા આપતું નથી તો પોપટ મરી જાય છે. એવી રીતે આપણો આત્મા છે કે આત્માને આધ્યાત્મ જોઈએ છે, આત્માને પ્રાર્થના જોઈએ છે, જે એનો ખોરાક છે. જો એ નહીં આપો તો આત્મા પણ આપણો મરી તો જવાનો જ છે. આત્મા માટેનો ખોરાક શું છે? હરે કૃષ્ણના નામ જપ કરવા. હવે ચેતના કેવી છે? તો ચેતના પણ 2 પ્રકારની હોય છે, સારી પણ હોય છે અને ખરાબ પણ હોય છે. હવે કોઈક લૂંટારો છે, એ લૂંટારાના હાથમાં છરી આપી દેવામાં આવે અને કહેવાય કે લે આનો ઉપયોગ કર, તો એ શું ઉપયોગ કરશે? લૂંટારો છે ને, તો એ ખોટા કામ માટે જ ઉપયોગ કરવાનો છે, કોઈને ડરાવવા ધમકાવવા માટે, કોઈનું ખૂન કરી નાખવા માટે. અને એ જ છરી જો ડોક્ટરના હાથમાં આપવામાં આવશે તો ડોક્ટર શું કરશે? ઓપરેશન કરીને કોઈનો જીવ બચાવશે. એ જ છરી જો કિચનમાં મમ્મીને આપી દેવામાં આવે તો મમ્મી મસ્ત સબ્જી કટ કરી અને તમારા માટે સલાડ બનાવશે. તો વસ્તુ તો બધા પાસે એક જ છે, ચેતના બધાની જ સરખી છે, પણ એ ચેતનાનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ, કઈ અવસ્થામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એ મહત્વનું છે. તો ચોર હશે તો શું વિચારશે? શું મારે પૈસા ચોરવા જોઈએ? હું આ પૈસા ચોરીશ તો એનું કેલ્ક્યુલેશન કરે છે કે આટલા બધા રોજના થઈ જશે. તો મારે પૈસા ચોરવા, જે ચોરવાનો વિચાર જ જે મનમાં આવ્યો એ પાપી છે. પછી હું જો પૈસા ચોરીશ તો
આટલા આટલા એના વધતા જશે, પાપી ઈચ્છા થઈ. અને આ કેવું છે, વિચાર આવો અને એની ક્રિયા કરવી. તો એ ક્રિયાને અંતે શું થવાનું છે, પ્રતિક્રિયા શું મળવાની છે, પકડાઈ જશો, જેલ ભેગા જશો, બધો આનંદ જેલમાં, કરો મજા. આનંદ લેનાર કોણ છે, આ બીજો ક્વેશ્ચન હતો ને. કોણ આનંદ લેનાર છે? જે આ સૃષ્ટિના રચયિતા છે, એ આનંદ લેનાર છે. આપણને ક્ષણિક સુખ લાગતું હોય છે કોઈ પણ વાતનું, પણ એ ક્ષણિક જ છે, કાયમ માટેનું નથી. જ્યારે ભગવાન પાસેનો જે આનંદ છે ને, કાયમ માટેનો આનંદ છે. એ આનંદમાં ક્યારેય ઓછું જ નથી થતું અને ત્યાં દુઃખ તો આવતું જ નથી. પ્રકૃતિ શું છે? તો આપણે પ્રકૃતિ કોને સમજીએ છીએ કે જે ભગવાન તરફથી આપણને મળે છે, એ બધી પ્રકૃતિ છે. જળ, વાયુ, અગ્નિ, વરસાદ, પર્વતો, પછી જે પણ આ વૃક્ષો, આ બધી પ્રકૃતિ છે. ચલો હવે તમારા માટેનો હેન્ડ રેઝ. આ સ્લાઇડમાં જે બતાવ્યું છે, શું બતાવ્યું છે ને એ કહેવા શું માંગે છે? હા જેનિત માતાજી. જેનિત હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, બોલો. હા, તો આની અંદર એવું દેખાય છે કે એક માણસ હોય છે, એને છે ને મધ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે. તે ઝાડ પર ચડે છે અને મધ ખાતું હોય છે, પણ એની પાસે બહુ બધા ખતરા હોય છે. એ જેમ કે બાજુમાં ઝાડ હોય તો એ હાથથી નીચે પાડે છે, ઉપરથી પેલું જે ડાળી હોય છે ને, એ ત્યાં બધા ઉંદર ખાતા હોય તો ડાળી બી પડી શકે. નીચે એક આખું તળાવ છે ને એમાં બહુ બધા સાપ છે, પણ ભગવાન એને હેલ્પ કરવા હાથ આગળ કરે છે, પણ એ મધ ખાવામાં ઇન્ટરેસ્ટેડ છે. હરી બોલ, પરફેક્ટ, બહુ સરસ કીધું. હા મિહિકા માતાજી, તમારે કેવું છે, બોલો. હા માતાજી, અહીંયા એવું દેખાય છે કે એક છોકરો છે ને એને મધ ખાવું હોય તો એ ઝાડ પર ચડે છે, પણ એવો ખતરો હોય છે કે પાણીની અંદર સાપ હોય છે અને ત્યાં બહુ માખી હોય છે, પણ ભગવાન આવે છે. અચ્છા, ભગવાન આવે છે. ઓકે. હા, બચાવવા માટે. હવે જો અહીંયા જે માણસ લટકી રહ્યો છે, માણસ એટલે કોણ? આપણે બધા, રાઈટ? અને મધ છે, મધ એટલે શું છે? આપણી ભૌતિક તૃપ્તિ છે, કે આપણે બધી ઈચ્છાઓ થાય છે ને, અને આપણે ઈચ્છાઓ ભોગવવામાં જ પડ્યા છે. એટલે ઈચ્છાઓ એવું નથી કે આજે પૂરી થઈ તો બીજી નહીં આવવાની. હમણાં ઈચ્છા છે, પૂરી થઈ તરત બીજી ઈચ્છા ઊભી, એ પૂરી થઈ ત્રીજી ઈચ્છા ઊભી. ઈચ્છાઓ તો અંત જ નથી આવતો. એટલે આપણે કેવું છે, ઈચ્છાઓ પૂરી કરવામાં પૂરી કરવા, એટલે મધ ટપકતું રહે છે ને આપણે એને એ લાલચમાં ટીંગાયેલા રહીએ છીએ. જે બે ઉંદર બતાવ્યા છે એ દિવસ અને રાત છે. દિવસ અને રાત, એનાથી શું થાય છે? આપણું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે, દિવસો આપણા ઘટી રહ્યા છે. અને હાથી જે વૃક્ષને હલાવી રહ્યો છે ને એની સૂંઢથી, એ આપણું આયુષ્ય છે. હવે નીચે જુઓ તો નીચે બધા સાપ છે કે જે તૈયાર જ બેઠા છે ડંખવા માટે, પણ આ બાજુ ભગવાન છે. તો આપણે શું કરવાનું છે? ચેતના લાવવાની છે. અને આ ભૌતિક જે ઇન્દ્રિય છે, આપણી ઇન્દ્રિય તૃપ્તિને વશ થવાનું નથી, તો જ આપણો ઉદ્ધાર થશે. નહીં તો જન્મ અને મરણના ચક્રમાં ફર્યા જ કરવાનું છે. પ્રકૃતિ ત્રણ છે. જો અહીંયા દેખાય છે ચિત્રમાં, ત્રણ દેવી છે. એમના હાથમાં કેવું છે? દોરા. તમે કઠપૂતળીનો ખેલ જોયો છે ને? કઠપૂતળીના ખેલમાં કઠપૂતળી હોય, એનો જે ચલાવનાર હોય એની આંગળીઓમાં બધી દોરી ભરાવી હોય ને, આંગળીઓ ફેરવી ફેરવીને કઠપૂતળીને નચાવે છે અને એક સ્ટોરી ક્રિએટ કરતા હોય છે, ડાન્સ કરતા હોય, સ્ટોરી ક્રિએટ કરતા હોય. તો ભગવાન છે ને, એમના હાથ નીચે આ ત્રણેય દેવીઓ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ એ ભલાઈ છે, રજોગુણ એ ઉત્કટ છે અને તમોગુણ એ અજ્ઞાન છે. અને આપણે આ ત્રણ ગુણોમાં ફસાયેલા છીએ. જ્ઞાન શું છે? તો દ્રવ્ય અને આત્મા વચ્ચેનો તફાવત. આત્મા શું છે અને આત્મા સિવાયનું જે છે એ શું છે, એ બંનેનો ડિફરન્સ સમજવાનું છે. એને કહેવાય છે જ્ઞાન.
શું આપણા માટે સારું છે અને શું આપણા માટે અનુચિત છે. આત્મા અને પરમાત્મા, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. આત્મા એ આપણા શરીરની અંદર છે. આપણે એમ કહીએ છીએ ને કે અમારા શરીરમાં આત્મા છે. અને કઈ રીતે સ્વરૂપ, કયા સ્વરૂપ? તો પરમાત્માના અંશ સ્વરૂપે છે. અને બધામાં છે, જેટલી જીવ સૃષ્ટિ છે, જે સજીવ છે, જે લિવિંગ એન્ટિટી છે, એ બધામાં જ પરમાત્મા એટલે કે આત્મા રહેલો છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ, જો જ્યારે બાળક જન્મે ને તો આપણને બધાને બહુ આનંદ થતો હોય ને કે મારા ઘરે ભાઈઓ આવ્યો, મારા ઘરે બહેન આવી, નવું મેમ્બર આવ્યું, આપણને આનંદ થાય છે. પણ જ્યારે એ બાળક ગર્ભની અંદર હોય છે ને તો એ વખતે એને એટલું બધું દુઃખ સહન કરવું પડે છે. 9 મહિના સુધી મળમૂત્રની અંદર એને પડી રહેવું પડે છે. પણ સીધું નહીં, વાંકું થઈને. ઘણું કષ્ટ એને સહન કરવું પડતું હોય છે. અને જ્યારે એ ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે એને હાશકારો થતો હોય છે. અને એના પછી મૃત્યુ, તો મૃત્યુ પણ એ કઈ એટલું ઈઝી નથી. મૃત્યુ આવે ને તો એવું કહેવાય છે કે કેટલા બધા વીછી સ્કોર્પિયો, કેટલા બધા સ્કોર્પિયો ભેગા થઈને ડંખ મારે ને, હજારો સ્કોર્પિયો ભેગા થઈને ડંખ મારતા હોય એટલું બધું પેઇન થાય છે મરનાર વ્યક્તિને. જન્મ પણ એટલો સહેલો નથી અને મૃત્યુ પણ એટલું સહેલું નથી. વૃદ્ધાવસ્થા તો એનાથી પણ ખરાબ છે. વૃદ્ધાવસ્થા આવે એટલે શરીર અનેક રોગો, પગ પેસારો કરી ગયા હોય. આપણા અહીંયા અત્યારે તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની ફેલિયર, કેન્સર, બધું હવે તો બધા રોગો નોર્મલ બધામાં દેખાતા થઈ ગયા છે. તો વૃદ્ધાવસ્થા એટલે શું? રોગોનું ઘર. હવે એવી પરિસ્થિતિ વખતે કોઈ સામે જોવા નથી બેસતું. ઘરમાં ભલે ને પોતાના બધા કહેવા માટે પોતાના હોય, પણ જો બેડ રેસ્ટ પર હોય અને સેવા કરવાની હોય તો બધાને અઘરું પડતું હોય છે. ઠીક છે, એટલા એવાય સારા સંતાનો હોય છે કે જે માતા પિતાની ગમે તેવી શારીરિક પરિસ્થિતિ હોય છતાં પણ પૂર્ણ પોતે સંતાન છે એ ભાવે પોતાના માતા પિતાની સેવા કરતા હોય છે. પણ બધી જ જગ્યાએ જોવા મળતું નથી. મૂળભૂત જરૂરિયાત શું છે આપણી? જન્મ, મૃત્યુ, વૃદ્ધા અને રોગ એ કામચલાઉ સમસ્યાઓ છે. અને આપણી જરૂરિયાત શું છે? ખોરાક, પાણી, ઘર અને કપડાં. આપણી બેઝિક નીડ છે. હવે જુઓ, તમે 100 રૂપિયાની ટી શર્ટ લાઈન પહેરો કે 500 રૂપિયાની ટી શર્ટ લાઈન પહેરો, કામ તો એક જ થવાનું છે ને. ખાલી શરીર ઢાંકવા માટે આપણે કપડાં જોઈએ છે. પછી ઘણાને કેવું હોય, બ્રાન્ડેડનો મોહ હોય કે ના મારે તો આ જ બ્રાન્ડના શૂઝ જોઈએ, આ જ બ્રાન્ડના કપડાં જોઈએ, આ જ બ્રાન્ડનું પેન્ટ જોઈએ. તો એવા બ્રાન્ડના મોહમાં પડવાની જરૂર નથી. કપડાની જરૂર છે શરીર ઢાંકવા પૂરતું, તો મિનિમમ જેટલું થાય છે એટલું કરો. અને બીજું કે જેટલા જરૂર છે એટલા જ કપડાં ખરીદો. આપણે તો જોઈતા હોય ના જોઈતા હોય ભેગા કરીએ જ રાખો. શેલ્ટર, આપણા બધા પાસે શેલ્ટર છે, ઘર છે. હવે ઘરમાં પણ જેની પાસે 2 BHK છે ને એને એવું થશે, એટલે મીન્સ તમે તો હજી નાના છો પણ તોય તમને ઈચ્છા થાય તમારા ફ્રેન્ડનું ઘર જો મોટું હોય તમે જતા હોય, તમારા મમ્મી પપ્પાને કહેશો કે આપણે ક્યારે આટલું મોટું ઘર બનાવીશું, મને પણ ગમે છે એનું ઘર, આપણું પણ બનાવો ને આવું. ખાવા માટે જરૂર કેટલી છે ખબર છે? આપણા શરીરને પોષણ મળી રહે એટલા માટે જ આપણે ખાવાનું છે. અને પોષણ મેળવવા માટે કયું ખાવું જોઈએ? તો જે ઘરમાં બનાવેલું એકદમ સાત્વિક ફૂડ છે કે જેમાં તેલ ઓછું છે, મસાલા ઓછા છે, વધારે પડતું સ્પાઈસી નહીં ખાવું જોઈએ. તો જે હેલ્થ માટે સારું છે એવું જ ખાવું જોઈએ. તમને બધાને તો મંચુરિયન, પીઝા, પાસ્તા, નૂડલ્સ આ બધું વધારે ભાવતું હોય છે ને અત્યારના છોકરાઓને. પણ એવું નહીં, આપણે ઇન્દ્રિય માટે નથી ખાવાનું, આપણે આપણું શરીર ચલાવવા ખાવાનું છે. તો મમ્મી બનાવે ને વેજીટેબલ, સરસ લીફી વેજીટેબલ બનાવતા હોય, અત્યારે શિયાળામાં તો કેટલા સરસ સરસ શાકભાજી આવે, તો મોઢું નહીં બગાડવાનું, ખાઈ લેવાનું. કેમ કે તમારા હેલ્થ માટે જે સારું છે ને એ જ તમારા મમ્મી તમને આપે છે. જો બીમાર પડીએ છે, દવાખાને જઈએ, ડોક્ટર દવા આપે છે ને, દવા ભાવે કોઈને પણ? નહીં ભાવે, કડવી કડવી લાગે, ગળાની જે ગોળી ઉતરે પણ નહીં. હું તો કેટલા 7મા ધોરણ સુધી ભણતી ત્યાં સુધી દવા પીવાની હોય મારાથી ગોળી ઉતરે નહીં. મારા મમ્મી ચમચીની અંદર પાણી લે, ગોળી ઓગાળે અને પછી મને પીવડાવતા હતા.
મને નહોતી ગમતી ગોળી કરવાની. તો આપણે પણ જો ડોક્ટર આપણને ગોળી શા માટે આપે? આપણો રોગ ઠીક કરવા માટે ને, કે આપણે જલ્દી સાજા થઈ જઈએ. તો એ જ રીતે મમ્મી જ્યારે સબ્જી બનાવીને તમને આપે ને સરસ, તો મોઢું બગાડ્યા વગર આપણે પ્રેમથી ખાવાની. કેમ કે મમ્મી આપણને શાના માટે આપે છે? આપણું હેલ્થ સારું રહે એટલા માટે. તો જે આપણી બેઝિક નીડ છે એને બેઝિક જ રહેવા દેવાની છે, એને હાઈ કરવાની જરૂર નથી. જો વૃદ્ધાવસ્થા એવી છે ને કે જે દરેકને આવે છે. આજે જે યુવાન છે એ કાલે અવૃદ્ધ થવાનું છે. આ જૂના જમાનાની અભિનેત્રી છે તનુજા. પહેલા કેવી દેખાતી હતી, અત્યારે કેવા દેખાય છે? શીલ પ્રભુપાદે જાદુગરને પૂછ્યું, એક મિનિટ, પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે. અને જીવ એટલે કે પુરુષ આ જગતમાં માના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. પ્રકૃતિ એટલે શું? તો કે બધા જ જે ભૌતિક કારણો છે એ કારણો, એના હેતુઓ. અને જીવ, જીવ એટલે પુરુષ, પુરુષ એટલે કોણ? ભોગતા, જે પ્રકૃતિને ભોગવી રહ્યો છે. આપણે બધા જ જે પણ કઈ ભૌતિક વસ્તુઓ ભોગવીએ છીએ એ બધી આપણને પ્રકૃતિમાંથી જ મળે છે. કોઈને સમસ્યા જોઈતી નથી. કોઈ ઈચ્છે આ બેલ મુझे માર, કોઈ ના કેવું કે આય મને માર, કોઈ ના કે ને. આપણે તો એવું કે બીજાને મારજા, મને શું કરવા મારે છે? કોઈને સમસ્યા જોઈતી નથી. પણ હકીકત એ છે કે કોઈ સમસ્યાથી બચી શકતું પણ નથી. તે ક્યારે ને ક્યારે કોઈ પણ સમસ્યા પોતાના ઉપર આવતી જ હોય છે. તે જ રીતે ખુશી પણ જાતે જ આવશે. જે રીતે સમસ્યા એની જાતે આવે છે ને, એને આપણે આમંત્રણ આપવા નહીં જતા કે આવો ભાઈ મારા ઘેર. તો સમસ્યા આપણને આપણા કહેવાથી ઇન્વિટેશન નથી આવતી, તો ખુશી પણ એવી રીતે નથી આવતી. ખુશી પણ એની જાતે જ આવી જાય છે. ખાલી આપણે ખુશી મેળવતા શીખવાનું છે કે કઈ વાતમાં આપણે ખુશી મેળવી શકીએ છીએ. નાની નાની વાતમાં પણ આપણને ઘણી ખુશી મળી જતી હોય છે, પણ એ રીતે સ્વભાવ આપણે આપણો કેળવવો પડે છે. વૃદ્ધાવસ્થા કોને કહેવાય? તો જયારે વાળનો કલર જતો રહે, બ્લેક માંથી વ્હાઈટ થઈ જાય. અત્યારે તો જો ઘણા નાના છોકરાઓને દેખાતા હોય છે. સ્કૂલમાં હું તો ઘણા છોકરાઓને જોઉં છું, સ્કૂલમાં ભણતા હોય તો માથામાં વ્હાઈટ વ્હાઈટ વાળ દેખાતા હોય છે. પહેલા એવું હતું કે વૃદ્ધ થાય ને તો વાળ ધોળા થાય તો વૃદ્ધ થયું કહેવાય. પછી સાંધાનો દેખાડે જોઈન્ટ પેન, જ્યાંથી આપણે પગ વાળી શકીએ છીએ, હાથ વાળી શકીએ છીએ, આંગળીઓ વાળી શકીએ છીએ. તો જે વાળવાનું છે એ બધા જોઈન્ટ છે હાડકાના. તો ત્યાં દુખાવો થાય. યાદ શક્તિ ગુમાવી. જો તમારા ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હશે ને, તો એમને કશું યાદ ના હોય. એ કશું બોલ્યા હોય તો યાદ ના હોય, તમે કશું બોલ્યા હોય તો કહેશે મને યાદ નથી. તો યાદ શક્તિ ઉંમરની સાથે ઓછી થઈ જાય છે. અરે સાચું કહું, ચલો તમે તો ભણો છો એટલે તમારે તો યાદ શક્તિ પાવરફુલ રહેવી જોઈએ, પણ અમુક ઉંમર પછી યાદ શક્તિ ઓછી થઈ જાય ને એ જ સારું છે. જેથી આપણે કોમ્પ્યુટર હેંગ થતું હોય તો વધારાની ફાઇલ હોય બધી ડિલીટ મારી દઈએ છે. તો આ યાદ શક્તિ ઓછી થવાની એ છે શું? બહુ મેમરી ભરાઈ ગઈ છે, હાર્ડ ડિસ્ક ફૂલ થઈ ગઈ છે, તો થોડુંક એમાંથી ડિલીટ કરો. ચલો હવે જોઈએ આમનો શું મોટો પ્રશ્ન છે. હું શા માટે દુઃખી છું? તો એનો જવાબ શું મળે છે? મારા કર્મને કારણે. વિવિધ કર્મો હોય, એ કર્મો કારણ છે ખુશ રહેવાનું કે દુઃખી થવાનું. હિંસા, યુદ્ધ, જાહેર અશાંતિ, આતંકવાદ, આ બધા એવી ક્રિયાઓ છે કે જેનાથી કોઈ ક્યારેય સુખી થતું નથી. હિંસા થઈ હોય, મારામારી થાય, યુદ્ધ થાય, અશાંતિ થાય, આતંકવાદ થાય, તો બધાને નુકસાન જ પહોંચે છે આનાથી. એક મિનિટ. એક મિનિટ. માતાજી, કોને આવડે છે આ વાર્તા? ભીકા માતાજી, હા બોલો.
માતાજી કઈ વાર્તા છે? બ્રહ્મચારી અને ઉંદરની વાર્તા છે. આગળ તમે સાંભળી હશે ને? ના માતાજી, મેં તો આ વાર્તા કઈ સાંભળી પણ નથી સાંભળી? ના માતાજી. ઓકે. દેવ્યાની માતાજી, હિરલ માતાજી, તમને કોઈને આવડે છે? હા, જેની માતાજી બોલો. યાદ હોય છે. શું હોય છે? એમાં બ્રહ્મચારી હોય છે. એ છે ને શું કહેવાય તપસ્યા કરતો હોય છે. પછી જે ઉંદર આવે છે, તો ઉંદર એને વારંવાર હેરાન કરવા લાગે છે. તો પછી છે ને એ બિલાડી પાડી લે છે. તો બિલાડી પાડી લે છે તો પછી કંઈક પછી બિલાડી ઉંદરને બસ એટલું જ યાદ હતું. પછી ગાય પણ આવી જાય છે, કંઈક હા, સ્ટોરી હતી. હા હા હા, રાઈટ. બ્રહ્મચારી હોય છે, એ બ્રહ્મચારી એના અધ્યયનમાં હોય છે, પણ એક ઉંદર હોય છે એને વારે ઘડીએ હેરાન કર્યા કરતો હોય છે. તો બ્રહ્મચારી ઉંદરને મારવા નથી માંગતો કે હત્યા નથી કરવી, તો શું કરું? તો બિલાડીને પાડે છે કે બિલાડી ઉંદરને ખાઈ જશે, એટલે મારે હત્યાનું પાપ નહીં લાગે. હવે બિલાડીને શું જોઈએ? દૂધ. તો બિલાડીના દૂધ માટે એ ગાય લઈ આવે છે કે ગાયનું દૂધ રોજે કાઢે, બિલાડીને પીવડાવે. તો એમાં એવું થાય છે કે બિલાડીને તો રોજ જે મસ્ત દૂધ મળી રહે છે. પેટ ભરીને બિલાડી 2 ટાઈમ દૂધ પી લે. પછી મહેનત કરતી જ નથી ઉંદરને મારવા માટે. મને મળે છે તો હું શું કરવા હવે હું મહેનત કરું? એ સ્ટોરી છે આની અંદર. જે પણ બધી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનો ઉકેલ આપણી પાસે શું છે? હરે કૃષ્ણ મંત્રનો જાપ. અને ચૈતન્ય મહાપ્રભુએ પણ કીધું છે કે આ કળિયુગમાં એકમાત્ર મુક્તિનું સાધન છે એ પવિત્ર પ્રભુનું નામ જપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. શ્રી કૃષ્ણ સંકીર્તનનો તમામ મહિમા જે બધાના હૃદયને શુદ્ધ કરે છે. વર્ષોથી સંચિત ધૂળ એટલે આપણે કેટલાય જન્મ અત્યાર સુધી લઈ ચુક્યા છે. તો એ બધા જ જન્મોના આપણા કર્મો બધા ભેગા થયેલા છે. એટલે કે આપણા હૃદયની જે આપણો આત્મા છે ને, આત્માની આગળ ઘણી બધી ધૂળ જામી ગઈ છે. તો એ ધૂળને સાફ કરવાની છે, તો જ આપણને આપણી શુદ્ધ આત્માનું દર્શન થશે ને. તો એના માટે હરે કૃષ્ણનું નામ જપ છે. અને બીજું કે પુનરપી જન્મ પુનરપી મરણમ, એમાંથી બહાર નીકળવું હશે તો એના માટે પણ નામ જપ કરવો પડશે, તો જન્મ ને મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી શકાશે. બીજી સ્લાઇડ છે ને આજના અધ્યાયમાં આટલી જ હતી. અન્નમય કોષની એની હતી ને. હરે કૃષ્ણ. હવે જો બીજું એક આની અંદર સ્લાઇડમાં છે ને, પણ અધ્યાયમાં છે તો હું તમને કહું છું. આપણું જે કોષો છે ને, એમાં સૌથી પહેલા આવે છે અન્નમય કોષ. અન્નમય કોષ એટલે શું? બહુ બેઝિક છે કે માત્ર ખાવાનું. આપણી ચેતના કેટલા પૂરતી હોય છે? માત્ર ખાવા પૂરતી. પછી જ્યારે આપણે એની ઉપર વધીએ તો આવે છે પ્રાણમય. પ્રાણમય એટલે શું? કપડા, ઘર, બેંક બેલેન્સ, મિત્ર. અને આ ગુણ કેવો છે? રજોગુણી પણ છે અને તમોગુણી પણ છે. ત્યારે એની પણ ઉપર આપણે આવીએ છીએ તો મનોમય ચેતનામાં આવીએ છીએ. મનોમય ચેતનામાં એ પ્રશ્ન થતો હોય છે આપણને, હું કોણ છું? હું શા માટે અહીંયા છું? જ્યારે આ ચેતનાની ઉપર ઉઠીએ તો આવે છે વિજ્ઞાનમય ચેતના, કે જેમાં ગુહ્યતર જ્ઞાન છે. અને ગુહ્યતર જ્ઞાન શું છે? કે હું શરીર નથી પણ આત્મા છું. ભગવાન કોણ છે? ભગવાન સાથેનો મારો સંબંધ શું છે? અને છેલ્લી અવસ્થા આવે છે આનંદમય. આનંદમય કોષ એટલે એ છે કે આનંદ ક્યાં છે? આપણે બહાર બધે આનંદ શોધીએ છીએ ને, કે હું મૂવી જોવા જઉં તો મને આનંદ આવે, ફ્રેન્ડ સાથે રમવા જઉં તો મને આનંદ આવે, કે પછી
જેને બહુ ફૂડી હોય, ખાવાનું બહુ ગમતું હશે, તો કે હું આ ખાઉં તો મને મજા આવે. પણ આનંદ ખરેખર બહાર નથી, આનંદ આપણી અંદર જ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. જીવનું સ્વરૂપ શું છે? હંમેશા કૃષ્ણના દાસ થઈને રહેવાનું, એ આપણું સ્વરૂપ છે. અને જ્યારે આપણે આ જાણી જઈએ છીએ ને, તો બહારનામાં કશામાં આનંદ રહેતો નથી. બધું જ આનંદ ક્યાં છે? આપણી અંદર જે આત્મા રહ્યો છે, એ આત્મા જ એને ઓળખવો. આત્માનો ખોરાક છે પ્રાર્થના, ભગવાનનું નામ જપ, એને આપવું. તો એમાં આપણો આનંદ છે, પ્રસન્નતા છે. અને એ પ્રસન્નતા ખાલી આપણા એકલા માટે નથી, આપણને ભગવાન સાથે જોડે છે. કાલના અધ્યાયમાં આપણે જોયું હતું ને કે જે પણ કઈ કર્મ આપણે કરવાનું છે, એ કઈ રીતે કરવાનું છે? ભગવાનના આનંદ માટે, પોતાના આનંદ માટે નથી કરવાનું, પણ ભગવાનને શું ગમે છે એ આપણે જોવાનું છે. ઓકે, ચલો તો આજનો અધ્યાય, માતાજી આ ટોપિક નથી સમજાતો. કયો ટોપિક પ્રભુજી? બોલો પ્રભુજી, કયો ટોપિક? આ તમે જે હમણાં સમજાયું ને એ જ. અન્નમય પ્રાણમય કોષ વાળો સમજાયો એ? હા હા, એ ના સમજાય. જો બેઝિક જે આપણે હોય ને પ્રભુજી, બેઝિક એટલે આપણી પાસે સામાન્ય. તમે લોકો કેજીમાં ભણવા જાઓ સૌથી પહેલા, તો તરત તો તમને કઈ આલ્ફાબેટ આવડી નહીં જતા ને, એક એક કરીને શીખવાડે છે ને. પહેલા એ શીખવાડે, બી શીખવાડે, રાઈટ? એમ કરતા કરતા A to Z સુધી શીખાય છે. તો આપણી જે ચેતના છે ને, એ ચેતના 5 કોષોમાં રહેલી છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. તો એમાં એક સામટું નથી જવાતું, સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉપર જતા હોઈએ છીએ. એ સમજાવવાનું હતું મારું. અને સૌથી છેલ્લું છે આનંદમય. જ્યારે આપણે 4 ચેતનાઓમાં આવી જઈએ ને પછી 5મી ચેતના આવે, ત્યારે આનંદમય છે, કે જેમાં બાહ્ય જગતમાં આપણને કોઈ સુખ લાગતું નથી. અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે? આપણે નિમ્ન અવસ્થામાં છીએ, કે આપણને બધું ભૌતિક વસ્તુઓમાં આનંદ આવે છે. નવા કપડાં પહેરવાના આનંદ આવે, કશે બહાર ફરવા લઈ જાય મમ્મી પપ્પા, કશું નહીં ખાલી બાઇક ઉપર આંટો મરાવવા લઈ જાય તોય મજા આવે, ફ્રેન્ડ સાથે રમવાની મજા આવે, પછી કાર્ટૂન જોવાની મજા આવે. અચ્છા, મિહિકા માતાજી, મિહિકા માતાજી લેતા હતા અધ્યાય, એમ કહો છો તમે? હા, હું થોડીક લેટ હતી, લેટ જોઈન કર્યું હતું. તમે લેટ જોઈન કર્યું? હા માતાજી, અચ્છા થોડો અચ્છા, time લાગ્યો. ઓકે ઓકે. હા, આજે તો બધા ઘણા પાછળથી જોડાયા છે, પણ 13મા અધ્યાયમાં સ્લાઇડ વધારે નહોતી એટલે આપણો અધ્યાય પૂરો થઈ ગયો. કઈ નહીં, તમે એવું હોય ને તો આપણે ગ્રુપમાં યુટ્યુબ લિંક મુકાય છે ને, તેમાંથી જોઈ લેજો. હા માતાજી. પણ આવતીકાલે બધા ઉત્તરાયણ છે તો અગાસી પર ના રહેતા, 8 વાગે એટલે આવી જજો નીચે. હા માતાજી. અત્રે પ્રભુજી, જેની, દવે, ખુશી માતાજી, કૃતિ કક્ષા માતાજી, મેઘના માતાજી, મિહિકા માતાજી, પર્વ પ્રભુજી. હા માતાજી. હરે કૃષ્ણ. હવે આજના અધ્યાયને રિલેટેડ ક્વેશ્ચન છે તમારો? ના માતાજી. નથી. કાલનું આપણે ડ્રોઈંગ વાળું જે હતું, કલર કરવાનું, કક્ષા માતાજીએ બતાવ્યું હતું. હા, મેઘના માતાજી બતાવો. માતાજી મેં બતાવ્યું તો. માતાજી, હા, મેં છે ને એક પ્રિન્ટ કઢાવેલી છે, પણ એ ખોવાઈ ગઈ છે ને કશે રહી ગઈ છે. કદાચ થી પપ્પાની કંપનીમાં, તો મને ડ્રોઈંગ બતાડવામાં થોડું લેટ થશે. ઓકે, વાંધો નહીં. ચલો, કોઈનું રેડી છે? કોઈનું રેડી હોય તો બતાવો. મેઘના માતાજી ને મિહિકા માતાજીનો હેન્ડ રેઇઝ છે. માતાજી, મારે છે ને વિક્રમ એટલે મને નથી સમજાતું, મને કહેશો? શું નહીં સમજાતું? વિક્રમ એટલે કયો વિક્રમ વિક્રમ? અને ગર્ભાથી. આની પેલા એક માતાજીએ સમજાવ્યું હતું ને, તેમાં વિક્રમ એની અપડેટ આવી હતી.
તો એમાંથી નથી સમજાયું કારણ કે હું એમાં હતી પણ પછી આમ વહી ગઈ હતી ને મારા મમ્માએ બોલાવી હતી એટલે. માતાજી તમે કયું કહો છો મને આઈડિયા નથી આવતો કેમ કે હું જોઈન્ટ નહોતી થઈ એ વખતે. કયા માતાજી હતા એ ખબર છે તમને? ના. કો હોસ્ટ માંથી કોઈને ખબર છે આ માતાજી શેની વાત કરી રહ્યા છે? ના માતાજી. કઈ વાંધો નહીં, ચલો હું ગોતી લઈશ ગૂગલ માંથી આવશે. અરે આપણે હરે કૃષ્ણ માતાજી. યુટ્યુબ પર મુકાય છે ને વિડીયો. હરે કૃષ્ણ માતાજી. હા હરે તમે કૃષ્ણ. કેની વાત કરો છો તમે? એટલે વિક્રમ સંવત ની વાત કરો છો? સાલમાં વિક્રમ સાલની વાત કરો છો? ક્યાં વિક્રમ શબ્દ ક્યાં આવ્યો તો માતાજી? કઈ વાંધો નહીં માતાજી, હું ગોતી લઈશ આપણા યુટ્યુબમાં. હા એટલે પણ શેની વાત કરી વિક્રમ સંવત ની વાત કરી રહ્યા છો એમ પૂછે છે માતાજી તમને? હા હા. અચ્છા એ તો વિક્રમ રાજા હા જે એટલે હતા વિક્રમ. ને? હા હા બસ. હા માતાજી કહી દો, વાંધો નહીં. એમના સમયગાળાથી આપણો સમય ગણાય છે એટલે વિક્રમ સંવત. જેવી રીતે ઈસુ ખ્રિસ્ત હતા તો એમના ઉપરથી ઈસવીસન બોલાય છે ને? અને એની પહેલા ઈસવીસન પહેલા આપણું વિક્રમ સંવત ચાલે છે. તમે કેલેન્ડરમાં જુઓ તમને વિક્રમ સંવત ને ઈસવીસન બંને દેખાશે. એમાં ઈસવીસન કરતા વિક્રમ સંવત આગળ છે. આપણે આઈ થિંક 2078 વિક્રમ સંવત ચાલી રહી છે અત્યારે. હા ખુશી માતાજી બોલો. માતાજી તમારો મારે હા બોલો ખુશી માતાજી. મારો ક્વેશ્ચન હતો કે તમે જે પેલા 3 પ્રકૃતિના ગુણો જે કીધા હતા ને એનું નામ રિપીટ કરો ને. સત્વ, રજસ, તમસ. હજી આવતીકાલના અધ્યાયમાં આવશે. આવતીકાલના અધ્યાયમાં આપણે ડિટેલમાં ભણીશું એને. અને વિક્રમ સંવત અત્યારે 2082 ચાલી રહી છે. ઈસવીસન આપણી માતાજી 2026. હા આપણે લીવ કરી શકીએ? ના હોય તો ડાઉટ હવે. હા હા ઓકે. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે પણ બધા એક સાથે મહામંત્ર બોલીએ અને ક્લાસનો એન્ડ કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ.